સોમવારનો દિવસ એટલે શિવજીને રીઝવવાનો શ્રેષ્ઠ દિવસ. ત્યારે આજે દર્શન કરીશું એક એવા મહાદેવના ધામના કે જ્યાં કોઈ જ્યોતિર્લિંગ બિરાજિત નથી, તેમ છતાં મનાય છે આ સ્થાને સ્વયં દેવાદિદેવ મહાદેવ છે બિરાજમાન. મહારાષ્ટ્રના ઐતિહાસિક શહેર વસઈમાં બિરાજિત છે તુંગારેશ્વર મહાદેવનું સિદ્ધ મંદિર. આ મંદિર 2200 ફૂટની ઊંચાઈ પર અને કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું છે. તો આવો દર્શન કરીએ આ સુંદર ધામના. દર્શન કરો સ્વયંભૂ આત્મલિંગના. દાનવ ભક્તના કહેવાથી અહીં બિરાજ્યા સદાશિવ. રમણીય વાતાવરણમાં શિવનું ધામ આપે છે ભક્તોને તેમના પાવનકારી આશીષ. કહેવાય છે કે તમામ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં શિવ શંભુ દ્વારા કરવામાં આવી. તેવી જ રીતે દેવાદિદેવની પરમ કૃપા હર હંમેશ ભક્તો પર બની રહેશે તેવી પણ ખાતરી દેવાદિદેવ મહાદેવે આપી. પોતાના પુણ્ય સ્થાનકમાં આવીને ભક્તોને તેનો અહેસાસ પણ થઈ જાય છે. દરેક જ્યોતિર્લિંગની સાથે સાથે દેવાદિદેવ મહાદેવના તમામ સ્થાનક અતિ પાવન અને કલ્યાણકારી છે, જેમના દર્શન કરતા જ ભવના દુઃખોમાંથી મુક્તિ અને તમામ કષ્ટો સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આજે આપણે દર્શન કરાવીશું એક એવા અલાયદા સ્થાનકના કે જે જ્યોતિર્લિંગ તો નથી, તેમ છતાં પણ તેવું મનાય છે કે આ સ્થાને સ્વયં દેવાદિદેવ મહાદેવ બિરાજમાન છે. કહેવાય છે કે આ સ્થાનને સ્વયં શિવજીએ જ આકાર આપ્યો અને તેઓ પોતે અહીં સ્થાયી થયા. દેવાદિદેવ મહાદેવ પરમ કલ્યાણકારી અને દયાળુ છે. તેમને રીઝવવા ભક્તોને બહુ ઝાઝા પ્રયત્નો નથી કરવા પડતા. અને આ સ્થાનક માટે તો એવું કહેવાય છે કે ફક્ત એક લોટા જળાભિષેકથી જ રીઝી જાય છે તુંગારેશ્વર મહાદેવ. મહારાષ્ટ્રના ઐતિહાસિક શહેર વસઈ તેની કુદરતી સુંદરતા અને ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું છે. અને આ જ ઐતિહાસિક શહેરમાં વસેલું છે શંકર શશિધરનું આ પાવનકારી ધામ. પહાડી વિસ્તારોમાં મુંબઈ અમદાવાદ હાઈવે પર લગભગ 2200 ફૂટની ઊંચાઈ પર એક ઘેરું જંગલ છે. આ જંગલમાં અંદર પ્રવેશતા જ માત્ર 4 કિલોમીટરના અંતરે જ તુંગારેશ્વર મહાદેવનું આ સિદ્ધ સ્થાનક આવેલું છે. કહેવાય છે કે સ્વયં શિવ પાર્વતીની આજ્ઞાથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે શ્રીહરિ વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી પરશુરામ પણ આ જ ભૂમિ પર અવતર્યા હતા. આ પાવન સ્થાનકના દર્શને રોજબરોજ ભક્તોનો જમાવડો રહે છે, પરંતુ ખાસ શિવરાત્રિ, શ્રાવણ માસ અને શિવજીને રીઝવવાના ખાસ દિવસોમાં તો ભક્તોનું કીડિયારું આ મંદિરમાં ઉભરાય છે અને પોતાની મનોકામના શિવજીના આશીષથી તેઓ પૂર્ણ કરે છે. આ સ્થાનક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ સ્થાનકમાંથી અખૂટ જડીબુટ્ટી અને ઔષધિઓ મળી આવી છે. કહેવાય છે કે ભાઈ લક્ષ્મણને બચાવવા જે પર્વતને ઉઠાવીને દેવ હનુમાન ઉડ્યા હતા, તે આ જ સ્થાનકેથી પસાર થયા હતા અને તે સમયે તે પર્વત પરથી ઘણી બધી જડીબુટ્ટીઓ અને ઔષધિઓ આ પર્વત પર પણ પડી હતી, જેથી આ સ્થાનકના વિશેષ મહિમાનું એક કારણ તે પણ છે. દેવાદિદેવ મહાદેવ અહીં પંચતત્વો સાથે બિરાજમાન છે. સુંદર પર્વતમાળા વચ્ચે આ સુંદર મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરને દૂરથી જોતા જ મનમાં શાંતિ અને શ્રદ્ધાનો સંચાર થાય છે. અહીં પ્રવેશતા જ ભક્તો પોતાના તમામ દુઃખો ભૂલીને ફક્ત શિવ ભક્તિમાં લીન થઈ જાય છે. આ સ્થાનકે દેવાદિદેવ મહાદેવની સાથે શ્રી કાલ ભૈરવ, શ્રી બટુક ભૈરવ અને ભૈરવી ભવાનીની પણ સુંદર મૂર્તિ સ્થાપિત છે, જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા. સુંદર નક્કાશી અને આકર્ષક રંગોનો ઉપયોગ થકી મંદિરનું પરિસર ભક્તોને આકર્ષનારું લાગે છે અને આ બધી બાબતો એક સાથે મળીને સમગ્ર વાતાવરણને માત્ર ભક્તિ અને ભક્તિ અર્પિત કરે છે. આસપાસ આવેલ સુંદર ઝરણું
પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે હિંડોળા ખાતી વનસૃષ્ટિ આ મંદિરની પાવનતામાં ઓર વધારો કરે છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આકાર પામેલા આ સ્થાનકનો મહિમા દૂર દૂર સુધી ફેલાયેલો છે. ભક્તો અહીં આવીને દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન થઈ જાય છે અને પોતાના પછીની પેઢીને પણ આ સ્થાનકના દર્શને લાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કરે છે. આ મંદિરમાં દેવાધિદેવ મહાદેવની સાથે સાથે શિવજીના રુદ્ર સ્વરૂપ એવા દેવ હનુમાનનું પણ અલાયદું મંદિર આવેલું છે, જે મંદિરના પ્રવેશદ્વાર પર શ્રીરામ અંકિત કરાયેલું છે, જે શ્રીરામ પ્રત્યેની હનુમાનજીની પ્રભુ ભક્તિને વર્ણવે છે. તુંગારેશ્વર મહાદેવના આ સ્થાનકમાં શ્રીરામ ભક્ત હનુમાનજીનું આ મંદિર સોનામાં સુગંધ ભળે તેવું ભાસિત થાય છે. ખરેખર દેવાધિદેવ મહાદેવ છે જ ભોળાનાથ. જ્યાં શિવ હોય ત્યાં શક્તિનો વાસ પણ જરૂરથી હોય, અને એટલે જ આ સ્થાનકે પણ તુંગારેશ્વર મહાદેવથી થોડાક જ ઉપરના ભાગે આવેલું છે શક્તિધામ. તુંગારેશ્વર મહાદેવના દર્શને આવતા ભક્તો આ શક્તિધામના દર્શન કરવાનું પણ નથી ચૂકતા. ઉબડખાબડ રસ્તા, જમીન સ્તરથી આટલી ઊંચાઈએ આવેલા તુંગારેશ્વર મહાદેવનો મહિમા અતિ કલ્યાણકારી છે, અને તેથી જ ભક્તો અહીં આવીને કરે છે ધન્યતાની અનુભૂતિ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.